ગોંડલ મુદ્દે જ્યારે એ સમાચાર આવ્યા કે રાજુ સોલંકી છે એ અને જયરાજસિંહ જાડેજા છે, આ બંને વચ્ચે ક્યાંક સમાધાન થયું છે. હવે થયું છે નથી થયું એ બીજી વાત છે, પણ હવે જે રાજુ સોલંકીના સમર્થનમાં અત્યાર સુધી એમનો સમાજ હતો એ હવે એમનાથી નારાજ થયો છે. શું છે મામલો, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છેલ્લા લાંબા સમયથી એક ઘટના ખૂબ વિવાદમાં હતી, જે સંજય સોલંકી છે તેમને મારવાની ઘટના. એ બાબતે ગણેશ ગોંડલ છે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું અને એ પછી હમણાં જ થોડા દિવસની અંદર એક ઓડિયો વાયરલ થયો, જે દિનેશ પાતર છે વકીલ એ અને સામે પક્ષે જે રાજુ સોલંકી છે, ક્યાંક વાત હતી જયરાજસિંહ જાડેજા સાથે સમાધાનની. હવે થયું છે નથી થયું એ રાજુ સોલંકી જાણે છે, પણ હવે આ બધી જ બાબતે હવે સમાજ મેદાનમાં આવ્યો છે કે જેમણે અત્યાર સુધી રોજે રોજ જે રાજુ સોલંકી છે એમના પરિવારને મદદ કરી હતી, એ જેલમાં ગયા હતા ત્યારે પણ એમના પરિવારને સાચવ્યો હતો. હવે એ જ સમાજ છે એમણે રાજુ સોલંકીનો બહિષ્કાર કર્યો છે અને સીધી એમની વાત છે કે અત્યાર સુધી અમે એમની સાથે હતા, પરંતુ જ્યારે સમાધાનની વાત આવી ત્યારે અમને પૂછવામાં પણ નથી આવ્યું, એક પણ વખત અમારી સાથે વાતચીત નથી થઈ અને આખી ઘટના બની ગઈ છે. હવે જ્યારે ઓડિયો વાયરલ થયો એ પછી હવે સમાજ મેદાનમાં આવ્યો છે, સ્પષ્ટ વાત કરી દીધી છે કે હવે 4 જાન્યુઆરી હવે આખો સમાજ અહીંયા ભેગો થશે. રાજકીય નેતા હશે, બિન રાજકીય નેતા હશે, બધા ભેગા થવાના છે, એક ઠરાવ પસાર કરવાના છે કે રાજુ સોલંકીની જેમ જો કોઈ બીજો એક આવો પરિવાર છે કે જેમને ખરેખર સમાજની જરૂર છે, સમાજ એ સમય એમની સાથે ઊભો છે અને પછી ક્યાંક એવું લાગે છે કે હવે એ વ્યક્તિએ સમાધાન કરવું છે, કોઈ વ્યક્તિ સાથે કરી પણ નાખે. પણ આ બધી બાબતે જ્યારે સમાજ સાથે ઊભો છે એ જ સમાજને એમને પૂછવું પણ પડે અને આ બધી બાબતે ક્યાંક રાજુ સોલંકીએ પોતાના સમાજને નહીં પૂછ્યું હોય અને સમાધાનની વાત કરી, એટલે હવે ક્યાંક જે ઠરાવ છે તે પસાર કરવાની વાત સામે આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ આ પ્રકારનું પગલું ભરશે તો પછી એમને સમાજમાંથી એમનો બહિષ્કાર કરવામાં આવશે. સૌથી પહેલા તો દેવદાન મુછડિયા અને ડીડી સોલંકીને સાંભળીએ, કારણ કે આ એક બેઠક મળી હતી અને નિર્ણય કરવામાં આવ્યું છે કે હવે 4 જાન્યુઆરીએ બધા લોકોએ ભેગું થવાનું છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વચ્ચેનો જે બનાવ બન્યો હતો, એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું, ત્યાર પછી આખો આ કેચ છે એ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી. હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં 1 રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ. એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માંગતો એક વિડીયો મુકાવે. એક માગણી અમારી એવી છે. બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા ને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા જેતપુર તાલુકાના પેઢલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો, એટલે શહીદ થયો હતો આ રેલી સમયે. તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ. આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે 2 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો 4 જાન્યુઆરીએ, આવતી 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. દરેક જિલ્લામાંથી 10-10 આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ. આ બાબતે અમે આવતી 4 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ ચાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું, સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ. ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે સમસ્ત અનુસૂચિત જાતિના સંગઠનો, આગેવાનો, બિન રાજકીય, રાજકીય તમામ આગેવાનો ભેગા થયા હતા દાસી જીવનની સાહેબની જે જગ્યા છે ઘોઘાવદરમાં અને એક અત્યારે ઔપચારિક મિટિંગ હતી અને જે દેવદાનભાઈ વાત કરી રીતે પણ જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ન થાય એના માટે 4 જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે. સૌરાષ્ટ્રના, આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે
અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે. જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું, અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું. એટલે આવો એક ઠરાવ કરવા માટે 4 તારીખે ધોરાજીમાં મીટિંગ કરવાના છે. હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે રાજુ સોલંકી જેવા ઘણા વ્યક્તિઓ હશે કે જ્યારે એમને જરૂર હશે ત્યારે એમનો પરિવાર છે એમની સાથે ઊભો હશે, પરંતુ જ્યારે એમને લાગ્યું હશે કે હવે સામે પક્ષે સમાધાન કરવાની જરૂર છે ત્યારે સમાધાન કરવું પણ જોઈએ. વ્યક્તિગત નિર્ણય એ વ્યક્તિનો છે. હવે અહીંયા રાજુ સોલંકીએ કોઈના દબાણમાં આવવાથી સમાધાન કર્યું છે, કેમ કર્યું છે ખબર નથી, પરંતુ હરેક વ્યક્તિને અમે કહેવા માંગીએ છીએ કે જે વખતે તમને જરૂર છે તમારા સમાજની, તમારો સમાજ તમારી સાથે ઊભો છે, અને પછી જ્યારે તમને એવું લાગે છે કે હવે મારી પાસે બધું છે, હું સમાધાન કરી લઈશ, તો એ સમયે પણ તમારે સમાજને પૂછવું પડે. કારણ કે જ્યારે તમને જરૂર હોય છે ત્યારે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભો હોય છે, અને પછી જરૂર પડે અને તમને એવું લાગે કે હવે આમાં બધું થઈ ગયું છે એટલે ખભે જે સમાજ છે એમના બંદૂક રાખીને ફોડી દેવાની, આવું ના હોય. હવે અહીંયા જે રીતે રાજુ સોલંકી છે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, ઠરાવ પણ પસાર કરવામાં આવશે કે આ વ્યક્તિથી ક્યાંક આપણે વાત કરીએ તો આગળ બીજા કોઈ સમાજના વ્યક્તિ હશે એ પણ સમજી જશે કે જ્યારે ઉપયોગ કરવો છે ત્યારે ભલે સમાજ તમારી સાથે છે, પરંતુ તમારું બધું કામ પૂરું થઈ જાય, તમને એવું લાગે કે હવે અમને બધું જ મળી ગયું છે, મારું સમાધાન થઈ ગયું છે, તો સમાજની પણ જરૂર નથી. હવે રાજુ સોલંકીનો જે રીતે અહીંયા વિરોધ થઈ રહ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.